પૂર્વ કચ્છ એલસીબીને મળેલી બાતમીના આધારે ગાંધીધામ બચાવ નેશનલ હાઈવે પર પડાણા ગામ નજીક આવેલી મિની પંજાબ હોટેલના પાર્કિંગમાંથી ટ્રેલરમાં છુપાવી રાખેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ 8.53 લાખનો વિદેશી દારૂ અને બિયર, ટ્રેલર, ક્રેટા કાર, મોબાઈલ ફોન તથા રોકડ સહિત કુલ 45.18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ટ્રેલર ચાલક હનુમાનરામ ઓમપ્રકાશ જાંગુ, ક્રેટા કાર ચાલક રવિન્દ્રસિંહ અભયસિંહ કરનોદ તેમજ હરિરામ રૂગનાથરામ કુલડિયા અને ત્રિલોક ભવરારામ ગોદારાને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર અને મોકલનાર શંભુસિંહ હરિસિંહ રાઠોડ સહિત અન્ય એક વોન્ટેડ આરોપીને શોધવા માટે પોલીસે તપાસ તેજ કરી છે. સમગ્ર કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ દ્વારા હાથ ધરવામાં આવી છે.